તો મિત્રો આ જે પાણી ભરાયું છે એ આપણે આ તોડી નાખીશું એટલે નીકળી જાય, કોકે બાંધેલું છે. તો મિત્રો વરસાદ પડ્યા પછી ઘણું બધું મરચીની અંદર પ્રોબ્લેમ પણ આવે છે. 5 વાગ્યાની આજુબાજુ વરસાદ બંધ થયો પછી પાછા ખેતરની અંદર આવ્યા છીએ. તો આપણે આ રસ્તો જોઈ શકો છો તમે. તો આ રીતે ગાય આખા ખેતરની અંદર ફેલાય છે અને નુકસાન કરે છે. તો ઘણી બધી સમસ્યાઓ આવે છે. તો હેલો નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કાલે તો ઘણો બધો વરસાદ 2 વાર એવો પડ્યો કે આપણે ખેતરની મુલાકાત ના આવી શક્યા. તો આજે આવ્યા છે. તો આજે ખેતરની અંદર તમને બતાવું તો ઘણો વરસાદ પડ્યો છે અને પાણી પણ ઘણું ભરાયેલું છે. તો તમે જોઈ શકો છો. હવે રીંગણની અંદર તો કોઈ પ્રોબ્લેમ આવ્યો નહીં વરસાદના લીધે, પણ મરચીની અંદર શું પ્રોબ્લેમ આવ્યો છે તમને હું બતાવું. તો બ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને હું તમને બતાવું કે વધારે વરસાદ અને વધારે પાણીથી મરચીની અંદર કેવા પ્રોબ્લેમ આવી શકે છે. તો આ પાટલાવાળું ધરું છે અને ઘણા બધા અત્યારે જોઈ શકો છો કે સામે પણ તમે જે રીંગણ છે દેખાય છે, પણ આ પાટલાવાળા ધરુની અંદર થોડુંક અત્યારે ઓછો વિકાસ છે. એટલે ચોમાસાની અંદર પાટલાવાળું ધરું થોડુંક પ્રોબ્લેમ લાવે છે. તો મિત્રો બન્યા રહો. તમે પાણી પણ જોઈ શકો છો કે પાણી ભરાયેલું છે. તો આ રીતે પાણી ભરાઈ ગયું છે અને મરચી આપણી પીરી પડી છે, અમુક ગયા છે છોડ. તો તમને બતાવ્યું. તો આ રીતેની સિસ્ટમ છે. અમુક લીલા છોડ થયા છે આપણે જે સ્પ્રે માર્યો તો પછી. તો આ રીતેની કન્ડિશન છે. તો મિત્રો પાણી ઘણું ભરાયેલું છે, તમે જોઈ શકો છો. વરસાદ પડ્યો છે સારો, તો નુકસાન તો ઘણું છે. તો તમને બતાવું હું. તો આ રીતે પાણી પણ ભરેલું છે. તો મિત્રો વરસાદ વધારે પડ્યો, 4 દિવસથી વરસાદ પડ્યો હતો અને આપણે પાણી પણ આપ્યું હતું, જેથી કરીને પાણી ભરાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. તો આ રીતેની કન્ડિશન છે અત્યારે. તો મિત્રો હવે આની અંદર શું કરીએ એ વિચારીએ છીએ. આપણે જે ખાલા ભાંગ્યા હતા એ છોડ સામે છે. તો હવે શું થાય છે જોઈએ. તો મિત્રો બ્લોગની અંદર બનાવી લેજો. રીંગણમાં પણ અમુક જગ્યાએ પાણી છે. તો આપણે એક પાણી ત્યાં ભરાયું છે, એ પાણી આપણે કાઢીએ તો તમને બતાવું હું. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં. તો મિત્રો આ જે પાણી ભરાયું છે એ આપણે આ તોડી નાખીશું એટલે નીકળી જાય, કોકે બાંધેલું છે. તો મિત્રો વરસાદ પડ્યા પછી ઘણું બધું મરચીની અંદર પ્રોબ્લેમ પણ આવે છે, પાણી પણ ભરાય છે, તમે જોઈ શકો છો. તો આ પાણી આપણે પહેલાં કાઢી નાખીએ. કદાચ વરસાદનું વાતાવરણ છે તો કદાચ પડે વરસાદ તો પણ બીજું પાણી નીકળી જાય, એના માટે આપણે કરી નાખીએ. તો પછી કરીને તમને બતાવો. તો મિત્રો આપણે નીક પાડી દીધી છે. તમે જોઈ શકો છો કે પાણી જાય છે. હવે સીધું પેલા ઢાળી જતું રહેશે. તો આ જે પાણી છે એ ખાલી થઈ જશે અને આપણે તમે જોઈ શકો છો કે આના દ્વારા જ કર્યું છે. તો મિત્રો આ રીતની સમસ્યાઓ ખેડૂતને આવતી હોય છે. કોઈ પણ સિઝનની અંદર કોઈ પણ સમસ્યા આવી શકે છે. તો એના નિરાકરણ માટે ખેડૂત કંઈ પણ કરે છે. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહો, જેથી કરીને તમને પણ એક ખેડૂતની વેદના વિશે ખબર પડે અને કઈ રીતે અનાજ પાકે છે અથવા કોઈ પણ શાકભાજી પાકે છે એ પણ ખબર પડે. તો મિત્રો આ જોઈ શકો છો અત્યારનો હાલ. વરસાદ આજે પણ થાય એવું લાગે છે. આપણે રીંગણ તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે, પણ આ એક મરચાંની અંદર પ્રોબ્લેમ આવે છે કારણ કે પાણી ભરાય છે એટલે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે આ કાર્ય કરીને હવે જઈએ દુકાને. આપણે 3-4 વાગે પાછા આવીશું અને તમને પછી બતાવીશું કે પાણી ખાલી થયું કે નહીં, અને પછી જોઈશું કે હવે આનું શું થાય છે. પછી આપણે કંઈ નિર્ણય લઈએ. તો મિત્રો બન્યા રહો અને તમને પણ બતાવીશ આખી ખેતીની માહિતી. તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને વ્લોગને વધુને વધુ શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ ખબર પડે
અને આપણે થોડોક ખેડૂતને પણ સપોર્ટ કરજો. તો મિત્રો આપણે 5 વાગ્યાની આજુબાજુ વરસાદ બંધ થયો હોય પછી પાછા ખેતરની અંદર આવ્યા છીએ. તો આપણે રસ્તો જોઈ શકો છો તમે. અત્યારે બાઇક પણ સામે મૂકી છે કારણ કે અંદર સ્લીપ ખાઈ છે. તો આપણે બાઇક અંદર લઈ જતા નથી કારણ કે 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને આજે તો પણ વરસાદ પડ્યો. આજે લગભગ 6 દિવસથી વરસાદ પડે છે. તેથી કરીને આપણે જે મરચીનો પાક છે એની અંદર કંઈ મજા લાગતી છે નહીં. તો વરસાદના લીધે ઘણું બધું નુકસાન પણ મરચીના પાકની અંદર આવ્યું છે. અને મિત્રો હજુ પણ વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો, પણ આપણે થોડોક ઓછો થયો એટલે આવ્યા છીએ. અને તમે રસ્તાનો હાલ જોઈ શકો છો કે સ્લીપ ખાય એવી હતી બાઇક. તો આપણે બહાર જ મૂકી છે, આપણે ચાલતા આવ્યા છીએ. તો મિત્રો આપણે બતાવીએ હવે સવારે આપણે જે પાણી કાઢ્યું હતું એ નીકળ્યું કે નહીં એ જોઈએ આપણે. તો તમને ત્યાં જઈને હું બતાવું. તો મિત્રો જોજો તમે કે ઘણી બધી મુસીબતો આવે છે. વરસાદ ના પડે તો પણ પ્રોબ્લેમ છે અને વધારે પડે તો પણ પ્રોબ્લેમ આવે છે પાક ખેતીની અંદર. તો આવી બધી સમસ્યાઓ આવતી રહે છે. તો તમને બતાવીએ આપણે અંદર જઈને. તો જોઈ શકો છો તમે રસ્તો, અને હજુ પણ વરસાદના છાંટા ધીમે ધીમે ચાલુ જ છે. તો મિત્રો આપણે ત્યાં જઈને બતાવું તમને કે કેવી પરિસ્થિતિ છે. તો તમે જોજો. મિત્રો આપણે અત્યારે એક બીજો પણ પ્રોબ્લેમ છે કે અહીં ગાયો પણ હેરાન વધારે કરે છે મૂળની સાથે સાથે. તો હું તમને બતાવું કે ગાય પેલી બાજુ ગઈ છે. તો હું તમને બતાવું. તો ગાયોના પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, આપણે આને દૂર કરવી પડશે. તો આ રીતે ગાય પણ હેરાન કરે છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે ગાય આખા ખેતરની અંદર ફેલાય છે અને નુકસાન કરે છે. તો ઘણી બધી સમસ્યાઓ આવે છે. તો મિત્રો ખેતી કરવી સરળ છે નહીં, ઘણી બધી સમસ્યાઓ પણ આવે છે. પાક તૈયાર થાય ત્યાં સુધી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી બધી છે. તો આપણે આ રીંગણ છે. રીંગણ તો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, પણ પાણી તો ભરાયેલા જ છે તમે જોઈ શકો છો. તો હવે વરસાદ ના થાય એની આશા રાખીએ છીએ, જેથી કરીને થોડોક વરાપ થાય તો આપણે કંઈક કરવું હોય તો કરી શકાય. તો મિત્રો આવી સમસ્યાઓ છે. અને આજ મોર દેખાતા છે નહીં, અને સાચવવાવાળો પણ આવ્યો નથી. તો આપણે આ જે જગ્યા છે અહીંથી લઈને અહીં સુધી આપણે વાડ કરી દેવી પડશે. આ જે બાવળ છે એના કાપીને, જેથી કરીને આ જે ગાયની સમસ્યાઓ છે એ દૂર થાય અને આપણો પાક બગડતો અટકે. તો મિત્રો એ રીતેનું કરીશું. થોડોક વરસાદ ના પડે 2-3 દિવસ તો બધું કામ થાય. તો મિત્રો જોઈ શકો છો તમે ગાય આપણે આગળ હવે મોકલી દઈએ ને. બાકી તમે જોઈ શકો છો કે આવી પરિસ્થિતિ આવે છે ખેડૂતની. તો મિત્રો એક ખેડૂત તરીકે સપોર્ટ કરજો ફટાફટ, અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વધુને વધુ વિડીયો વ્લોગ શેર કરો જેથી કરીને વાયરલ થાય અને ઘણા બધા જે મિત્રો છે એમને પણ ખેડૂતની લાઈફ વિશે ખબર પડે. તો સપોર્ટ કરી નાખજો અને જે આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો ફટાફટ, જેથી કરીને આવા નવા વ્લોગ તમને મળતા રહે. તો મિત્રો રીંગણમાં તો કંઈ પ્રોબ્લેમ આવતો નહીં, કારણ કે તમે જોઈ શકો છો કે રીંગણના જે પણ છોડ છે એ સારા એવા થયા છે. પણ અમુક હારની અંદર પાણી પણ ભરાયેલું છે. તો હવે આપણે મરચીનું બતાવીએ તમને કે મરચીની અંદર શું હાલ છે. અને આપણે જે દવાનો સ્પ્રે કર્યો હતો એનો પણ થોડો ઘણો શું કહેવાય રિઝલ્ટ મળ્યું છે. તો આપણે તમને બતાવીએ. પણ આપણે જે પાણી કાઢતા હતા એ પાણી પ્રોપર નીકળ્યું નથી. તો મિત્રો તમને બતાવીએ કે વરસાદ પડ્યા પછી શું હાલ છે. તમે જોઈ શકો છો કે આપણે થોડુંક કરવું પડશે પાણી હજુ પણ. તો આ રીતેની હાલ છે મરચીની અંદર અત્યારે. તો મિત્રો વધારે પાણી ભરાવાથી છોડ પીરા પડે છે અને અમુક પાંદા ઉપર વરસાદ પડવાથી માટી ચોંટે છે. તો તમને બતાવું કે જોઈ શકો છો આ છોડ
તો આ રીતે છોડ કોવાની સમસ્યાઓ રહે છે, એટલે ઘણું બધું પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે નકરો ભેજ છે. આજ લગભગ 6 દિવસથી આટલો જ ભેજ લગાતાર છે. તો મિત્રો આ રીતની કન્ડિશન છે, તમને જોઈ શકો છો. પાણી તો ભરાયેલા છે. તો અત્યારે ઘણા બધા ખેડૂતને પણ આવી પ્રોબ્લેમ આવે છે. તો મિત્રો આપણે મળીએ પછી. હવે નવું શું થાય છે જોઈએ. જો વરસાદ અટકી જાય અને કંઈક થોડો વરાપ નીકળે આની અંદર, તો કંઈક આપણને જોવા મળશે કે કંઈક વિકાસ સારો થાય, વૃદ્ધિ આવે, અને આપણે જે દવાનો સ્પ્રે માર્યો તો પછી થોડોક રિઝલ્ટ સારું મળ્યું છે. તો મિત્રો આ રીતની પરિસ્થિતિ છે ખેડૂતોની. તો વધારે વરસાદ પણ પડે તો પણ નુકસાન જ છે, તમે જોઈ શકો છો. તો આ રીતની કન્ડિશન છે, તમે જોઈ લો. તો મિત્રો આપણે હવે નવા બ્લોગની અંદર મળીશું કે હવે આગળ શું થશે. તો એ જાણવા માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ, જેથી કરીને તમને પણ જાણવા મળે કે પછી શું થશે. અને બ્લોગને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરી દો, જેથી કરીને આપણે થોડોક સપોર્ટ મળે અને આપણી ચેનલ થોડી ગ્રો થાય. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગને લાઈક કરી નાખજો. ધન્યવાદ.